દીપક આનંદજી, જય સચ્ચિદાનંદ. અને પેલું થેન્ક યુ કમેશભાઈ, તમે જય લાસ્ટ મિનિટ સચ્ચિદાનંદ. કઈ નહીં, તમને કઈ નહીં. થોડી તકલીફ આપી. સોરી અબાઉટ આ તો ધેટ. જય મારા માટે સચ્ચિદાનંદ. છે કે તમારા માટે થોડું છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આત્મા એ ક્યારેય કદી નથી ગ્રહણ કર્યું આત્મ ભાવે, પરભાવે ગ્રહણ કર્યું છે બધું, ઈજ છૂટે છે જો પરભાવે. આત્માએ ક્યારેય કદી નથી ગ્રહણ કર્યું આત્મ ભાવે. ગમે તેવા જ્ઞાની હોય પણ આતમ ભાવે છે, વ્યવહાર, સોરી, સંભાવે નહીં. પ્રભાવે. ગ્રહણ નથી ગ્રહણ કર્યું આત્મ ભાવે. આત્મભાવ, આત્મભાવ, સોરી, હા. આત્માએ ક્યારેય કદી નથી ગ્રહણ કર્યું આત્મ ભાવે. ગમે તેવા જ્ઞાની હોય પણ વ્યવહારને માન્ય કરે, પોતાને હાથે કંઈ બગડ્યું તરત જ ભૂલને એક્સેપ્ટ કરે. કારણ દેખીતો છે વ્યવહાર, છે લૌકિક સત્ય સજીવ ભાવે. કોઈનો ચેતન સંકલ્પ છે ત્યાં પોઝિટિવ ભાવ જ પુરાવે. શુદ્ધ આત્મા જે દેખીતો નથી, વિજ્ઞાની તે સતને જાણે. અંદરના છૂટિયા અંકોડા તેથી સ્વપરને જોઈ જાણે. કિંતુ વ્યવહાર જે માન્ય કરે, નિશ્ચયથી જ વર્તે વ્યવહારે. ભગવાન રહીને સંસારે, નિકાલ કરે મુક્ત જ ભાવે. આત્માએ ક્યારેય કદી નથી ગ્રહણ કર્યું આત્મ ભાવે. મિથ્યાત્વે સચોટ કર્યો વ્યવહાર, મજબૂત ચણ્યા ભ્રાંતિ પાયા. અહીં વૈશ્વિક સર્વે સુખ આભાસ, સમજો વિનાશી મૃગ છાયા. નિશ્ચય જો પ્રાપ્ત થયો આત્મે, છૂટવાની સૂજ મહી બતલાવે. નિશ્ચય જો પ્રાપ્ત થયો આત્મે, છૂટવાની સૂજ મહી બતલાવે. પોલીસનું વોરંટ આવ્યું જો, એક્સેપ્ટ કરે ઉકેલ આવે. વ્યવહાર રહ્યો જ્યાં નિકાલી, પછી ત્યાગ ગ્રહણ દ્વંદ્વો મીટે. મમતા શક્તિને અહમ ત્યાગે, કેવળ ગૃહિતાત્મ સુખ મિલે. વ્યવહાર હજુ જે બાકી છે, હિસાબ ચૂકવ જ્ઞાયક ભાવે. જે કંઈ બની ગયું છે વ્યવસ્થિત, એક્ઝેક્ટ ગણ્યું દ્રષ્ટા ભાવે. જે કરતા ભોગતા કર્મ પ્રસંગ, ઉત્પત્તિ લય ક્રિય વિભાવે.
નિશ્ચય શુદ્ધાત્મા અકર્તા પૂદગલ કરતા છે વ્યવહારે. જે જે જ્ઞાન જવર તે વિજ્ઞાને મહામુક્ત દશા જો સ્વભાવે. ભગવાન છું સમજી ગાવા માળ મુક્તિ સુખ પદ આત્મ ભાવે. જે જ્ઞાન જવરતી વિજ્ઞાને મહામુક્ત દશા જો સ્વભાવે. ભગવાન છું સમજી ગાવા માડ મુક્તિ સુખ પદ આત્મ ભાવે. આત્મા એ ક્યારે કદી નથી ગ્રહણ કર્યું આત્મ ભાવે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તમારું આ ઉપરથી ચાલુ એટલે આ મળ્યું તમને પદ? બસ રેન્ડમલી જ મેં પિક કર્યું, આલ્ફાબેટ્સમાં ગયો અને પછી મને આ પદ મને ગમ્યું એટલે પછી પેલું જ કહે છે ને, દાદા આગળથી બોલો પાછળથી બોલો. કવિરાજનું કોઈ પણ પદ તમે લો તો તમને ઉઘાડ કરે, તમને આનંદ વર્તાવે, એટલે પછી પિક કરી લીધું લાંબી બરાબર. ઝંઝટ કર્યા વગર. પ્રદીપાનંદ સાહેબ શું સમજવું છે આમાં? અરે પ્રદીપાનંદજી આખું પદ સમજાવો ભાઈ. હા, તમને કહું કે આત્મા એ પોતે અનંત સુખ વાળો છે, એ પોતે નિર્લેપ અસંગ છે, પરંતુ એ પોતે એને કશું કર્યું નથી, પણ એની હાજરીથી સંજોગોના દબાણથી આ બધું આખું પૂતગલ ભાગ ઉભો થયેલો છે. બરાબર ત્યારે 6 તત્વોનું સંમેલન કહેવાય. બરાબર. એટલે ભગવાન કે છે એમણે એમના જ્ઞાનમાં જોયેલું છે, મેં સાંભળેલું છે ખાલી. ખ્યાલ આવ્યો ને? હા હા એટલે આવું જો પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થઈ હોય તો પછી દાદા ભગવાને કહ્યું કે ભાઈ તમે શુદ્ધાત્મા થઈ ગયા એટલે હવે મન વચન કાયા બુદ્ધિ ચિત્ત આ બધું જ્ઞેય થઈ ગયું. બરાબર આ બધું જ્ઞેય થઈ ગયું. આ ચેતન છે નહીં કોઈ. હવે મૂળ ચેતન એટલે કહ્યું ને, ભગવાન શું સમજી ગાવા માંડ, એટલે તમે પોતે જ શુદ્ધાત્મા, એ જ ભગવાન છે ને એ જ રિયલ છે. શું છે? પણ આખો જે વ્યવહારનો ભાગ છે એ વ્યવહારના ભાગમાં જે નિકાલી વ્યવહાર આવ્યો છે ત્યાં નવી ગૂંચ ના પડે એ રીતે 5 આજ્ઞા દ્વારા વ્યવહાર ઉકલવો જોઈએ. એને બરાબર જાગૃતિ કહી, ઉપયોગ કયો. અને જ્યાં જ્યાં કાચું પડી જાય ત્યાં આપણે શુદ્ધાત્મા થયા છીએ તો પડોશીને કહેવાનું કે તમે કેમ આ ગૂંચ પાડી, એટલે તમે પ્રતિક્રમણ કરો. કરો. કારણ કે જ્ઞાન મળ્યા પછીનો બધો વ્યવહાર ચારિત્રમો છે. કેવો છે? ચારિત્ર મોહ. એટલે દાદા ભગવાન કે છે કે જ્ઞાન આપવાથી, જ્ઞાન આપે ત્યારે દર્શન મોહ જાય અને ચારિત્ર મોહ રહ્યો. હવે ચારિત્ર મોહ ક્યારે જાય? તો કે જેટલી આજ્ઞા પાડે એટલો ચારિત્ર મોહ ચોખ્ખો થાય. બરાબર ચારિત્ર ચોખ્ખો થાય એટલે શું થાય? તો કે એટલું ભગવાન પદ ખુલ્લું થતું જાય. શું બરાબર. થતું જાય? ભગવાન એટલે પદ ખોલતું થાય. ફાઇલનો સંભાવે નિકાલ. એ આપણે આખું આ 5 આજ્ઞાના અભ્યાસમાં જીવવું. બાકી આ વ્યવહારમાં ઉત્પાદ વય અને ધ્રુવ, એટલે આ વ્યવહાર ક્ષણે ક્ષણે જે વ્યવસ્થિતના અધીન છે. એટલે જે માણસ આજે આપણી જોડે હસતો હોય એ 5-10 મિનિટ પછી જોવો તો મોઢું ચડાઈને બેઠો હોય, પછી અડધા કલાક પછી નાસ્તો લાવે એવો હોય, અને પછી 2 કલાક પછી જોવો ને તો ઝઘડો કરવા આવે. એટલે આ બધું જ કોઝ એન્ડ ઇફેક્ટ નું સાયન્સ છે. પણ એમાં આત્મા પોતેનો જ્ઞાતા દ્રષ્ટા છે. કેવો છે? જ્ઞાતા દ્રષ્ટા. હા, એટલે પોતે જો શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયું છે તો હવે આખો જે ઉપયોગ છે એ મન વચન કાયા આપણા જે છે આ પડોશી તરીકે જે ગયા અવતારની ગનેગારી છે એ ગનેગારી પર આપણો ઉપયોગ હોવો જોઈએ. એ જેટલું જેટલું આપણને આપણા પ્રજ્ઞાના પ્રકાશમાં દેખાય એટલું ચોખ્ખું થતું જાય. શું થતું જાય? ચોખ્ખું થતું બાકી જાય. કર્યું હોય એ જો કરતા થાય તો એને કોઈ છોડાઈ શકે નહીં. ખ્યાલ આવ્યો ને? હા છે. એટલે આત્મા અકર્તા છે પણ નૈમિતિક કરતા એટલે કે એની હાજરીથી ઊભું થયેલું છે.
પણ આ બધું વિજ્ઞાન દાદા ભગવાનને જ્ઞાનમાં, દર્શનમાં, અનુભવમાં છે. હજુ આપણને ધીરે ધીરે જેમ જેમ જઈશું, આજ્ઞા પાડતા જઈશું, તેમ તેમ આપણને અનુભવમાં આવતું જશે. બરાબર. બાકી કોઈનામાં એક શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ નથી. ખ્યાલ આવ્યો? હાજી. એટલે આપણું મન, વચન, કાયા પરને પરાધીન છે. કેવું છે? પર પરને પરંતુ પરાધીન. પરને પરાધીન છે. એ શોધખોળ કરનાર દાદા ભગવાન છે. વિતરાગોએ એ સમયમાં જોયું હશે, પણ એનો ખુલાસો આપણી ભાષામાં દાદા ભગવાને કર્યો. બરાબર. એટલે આ મન, વચન, કાયામાં કોઈ સત્તા આપણી છે નહીં. નહીં. ખ્યાલ આવે? તો ભ્રાંતિથી આપણને જૂની જે અહંકાર, ડિસ્ચાર્જ અહંકાર ને મમતા છે, એટલે આ મેં કર્યું ને મેં આમ બોલ્યો ને, હવે જેટલી અણસમજણ, આ જ્ઞાન મળ્યા પછી એને અણસમજણ કહેવાય. કે બરાબર. જેટલી હું કરું છું, હું બોલું છું, હું જોઉં છું, એ જે બિલીફ પડી છે, હમ. એ સામાવાળાને કર્તા સ્વરૂપે જુએ છે. હા. અને કર્તા સ્વરૂપે દેખાય છે, એટલે પછી એને બળાપા થાય છે. શું થાય છે? બળાપા થાય છે. બધું જ થાય. પછી બધી ડિસ્ચાર્જ કસાયો કામ કરે, આ કરે, અને પછી એ પોતે જ્ઞાને કરીને જો રે એમાં, તો સંયમ પરિણામ ઉત્પન્ન થાય. શું થાય? સંયમ પરિણામ ઉત્પન્ન થાય. સંયમ ક્યારે ઉભો થાય? તો કે જો આ પ્રદીપ ભૂલ કરી બેસે, તો આપણે એને કહેવું પડે, એટલે તમે આવું બોલો છો, તમને આ શોભે નહીં, એમ. ખ્યાલ આવે ને? એટલે હા. આ ના હોવું ઘટે, આ વ્યવહાર ના હોવો જોઈએ, બહુ કોઈને ઘટે. ના હોવો જોઈએ, એવું છે ને. ત્યાંથી સંયમ પરિણામની શરૂઆત થાય. આ અક્રમની બલિયારી આવી છે. ખ્યાલ આવ્યો? એટલે અત્યારે બધાએ વ્યવહારને મુખ્ય વસ્તુ માની છે. કારણ કે લોકોના માટે વ્યવહાર એ ચેતન, હાલતો ચાલતો વ્યવહાર છે. કેવો છે? હાલતો ચાલતો વ્યવહાર. આત્માનું કરતા પણ નામે નથી. આ ફોડ દાદા ભગવાને પાડ્યો. ખાલી બરાબર. આ જે ક્રિયાઓ થાય છે, એ પાવર ચેતન છે. એને મિકેનિકલ ચેતન કહેવાય. પણ મિકેનિકલ. શું છે? મારી હાજરી હોય તો થાય. પણ એ જે ક્રિયાઓ થાય છે, તે વખતે જે ભ્રાંતિથી, અણસમજણથી મેં કર્યું, મેં બોલ્યો, એ જે માન્યતાઓ છે, એના હા. આધારે ચાર્જ થાય છે. શું થાય છે? ચાર્જ થાય છે. જયારે જ્ઞાન લીધું હોય એને ચાર્જ ના થાય. પણ જો આજ્ઞા ના પાડે, તો જે ચોખ્ખું થવું જોઈતું હતું, એ ચોખ્ખું ના થાય. બરાબર. એટલે ફરી પાછું જે ફાઇલો સહી કર્યા વગરની ગઈ, એ કાગળિયું પાછું લઈને આવશે. આવશે. હાજી. દાદા ભગવાને કહ્યું કે જો આ બધું તમને હવે શુદ્ધાત્મા થયા પછી તમને કશું નડતું નથી અને અડતું નથી, પરંતુ આપણો ઉપયોગ ફાઇલ નંબર 1 ઉપર હોવો જોઈએ. એ સવારથી સાંજ સુધી આ પ્રદીપ શું કરે છે, અને એની સામાન્ય સમજણો શું છે, અને કોઈને દુઃખદાયક હોય, આ હોય, તો પછી એને બધું આપણા ધ્યેય વિરુદ્ધ હોય તો એને બધું સમજણ પાડવી પડે. એનું પ્રતિક્રમણ કરાવીએ, એની પાસે શક્તિ મગાવીએ. ખ્યાલ આવે ને? હાજી. એટલે આપણે શુદ્ધાત્મા તરીકે આપણે ભગવાન, પણ એ હજુ ફાઇલોનો નિકાલ થયો નથી. એટલે જેમ જેમ નિકાલ થતો જશે, તેમ તેમ શુદ્ધાત્મામાંથી, એટલે અંતરાત્મ દશા છે, એ પૂર્ણાત્મા તરફ જતું જશે. એટલે પૂર્ણ પરમાત્મા કહેવાય. ખ્યાલ આવ્યો? હાજી. એટલે આ ઇન્ટ્રીમ ગવર્નમેન્ટ છે. એટલે આ પુરુષાર્થની સ્ટેજમાં આપણને મૂક્યા છે. બરાબર. પણ એમાં બધું સમજવું જોઈએ કે દાદા ભગવાને શું કહ્યું છે. આ જ્ઞાન મળ્યા પછી હવે મારે આ જ્ઞાનનો ઉપયોગ શું કરવાનો? હું શુદ્ધાત્મા થઈ ગયો એટલે શું થઈ ગયું? હું શુદ્ધાત્મા થયા પછી મારે કરવાનું શું? તો હું તો કરતા છું, તો હું જ્ઞાતા દ્રષ્ટા છું. તો શેનો જ્ઞાતા દ્રષ્ટા છીએ? તો કે પડોશીના. શેના? પડોશીના. બુદ્ધિ બીજાનું દેખાડે, પ્રજ્ઞા પોતાનું દેખાડે. કારણ કે બંને પ્રકાશ છે. શું છે? બરાબર. હા. પેલો બુદ્ધિનો પ્રકાશ ઇનડિરેક્ટ છે, આત્માના અહંકારના મીડિયમ થ્રુ આવે છે. પ્રજ્ઞાનો પ્રકાશ એ આત્મામાંથી છૂટી પડેલી શક્તિ છે. એટલે આટલો ફરક છે. બરાબર. સમજાયું? આ હાજી. પદનો આ ટૂંકમાં કહી દીધો મેં તમને. બરાબર. એટલે આખો પુરુષાર્થ ધર્મ પ્રાપ્ત થયેલો છે આપણને બધાને. હાજી.
એટલે ઉમેશભાઈ નું ભૂલ કરે ને તો આપણે એમને વળવાનું પછી. ખ્યાલ આવ્યો? તમે હા આટલા મોટા માણસ થઈને આવું કેમ કરો છો? બરાબર હું તમને ભગવાન મળ્યા પછી તમે આવી ભૂલ કેમ કરો છો? બરાબર છે થઈ જાવ, અમે છે ત્યાં સુધી બધા રહ્યા થઈ જાવ કહીએ. બરાબર ખ્યાલ આવે? હાજી પછી કે પછી બહુ સરસ કામ કરે તો કહેવાનું ચલો તમારો સ્વભાવ બહુ સારો છે, બહુ સરસ કામ કર્યું આજે, ચલો આઈસ્ક્રીમ ખાવ હોય તો હા ચલો મજા કરો. પણ બંને વ્યવહાર જુદાપણાનો વ્યવહાર આપણો હોય. કેવો હોય? જુદાપણાનો વ્યવહાર હોય. હા, આ જ્ઞાન મળ્યા પછી જુદા રહેવું એ બહુ મોટી વાત છે આખી. એ પોતાની જાત જોડે વાત કરવી, પોતાની જાતની જોડે એને જોવી તો જુદું ને જુદું અનુભવમાં આવે. શું આવે? જુદું ને જુદું અનુભવમાં આવે. હા, કારણ કે જો તમે મને જુઓ તો જુદું દેખાય ને, એવી જ રીતે આપણે જેમ તમે તમારા છોકરાઓને ફેમિલી મેમ્બરને જુઓ તો તમે ને બે જુદા થયા કે નહીં? થયા એવી જ આપણે પોતાના આ ફાઇલ નંબર 1 ને જોવાનો અભ્યાસ કરવાનો. એટલે બરાબર જુદા અનુભવ થાય અને આપણા પ્રકાશમાં આ પ્રદીપ આનંદજી દેખાય. ઓહો હો, તમે કેવા છો, શું છો, કેવું બોલો છો, શું સમજણ છે તમારી, કેવી રીતે છેતરે છે, કેવી રીતે મસ્કો મારે, બધું દેખાય આપણને. કોઈને ઉલ્લુ બનાવે તે પણ દેખાય. દાખલા તરીકે કીર્તન ભક્તિમાં ના જવું હોય તો કે યાર મારાથી બોલાતું નથી, મારે બોલતા નથી, એવું બોલે. ખ્યાલ આવ્યો? બરાબર હા એટલે આપણે કહેવાનું, એટલે તમે બેહીને તમારે સાંભળવાનું, ના બોલાય તો. પણ હેડો ને હવે કોઈ કીર્તન ભક્તિ ચાન્સ મળે છે તો. પણ બરાબર એ બધું વાર લાગે છે. કારણ કે શું છે કે બધા પૌદ્ગલિક રસો પછી અંતસ્કરણ એ બધા અંદર એવા બધા બેઠેલા છે ને, એને ચંડાળ ચોકડી કહેવામાં આવે છે. શું આવે છે? ચંડાળ ચોકડી. હા, એ બધી અંદર બધી કામ કરતી હોય. એ આપણને બધી છેતરપિંડી કરે બધી. બરાબર એટલે પોતાના પ્રકાશમાં દેખાય. હાજી એ ભગવાનની કૃપાથી જ દેખાય. શું દેખાય? દાદાની કૃપાથી જ દેખાય. ભાગ્ય છે. ચાલશે ને આટલું હવે? અરે સરસ ચાલશે ને, આ તો બહુ છે. આટલું કામ લાગે એટલું. આમાંથી આમાંથી 5% અમે જો લઈ લઈએ ને તો એ બહુ છે, પણ જઈ રહ્યા છીએ એ તરફ. ના, દાદા પાસે શક્તિ માંગવાની, નક્કી કરવાનું. બરાબર જો આ દેહ જ્યાં સુધી ટક્યો છે, જેટલું એનું છે હિસાબ કિતાબ, ત્યાં સુધી આપણી પૂર્ણાહુતિનું કામ પહેલું કરવાનું. બરાબર અને બધા વ્યવહારના કામ જો થયા કરશે એની મેરે. બરાબર ખ્યાલ? અને હાજી વ્યવહારને આપણે જોડે જઈએ, જુદા આવીએ નહીં. બરાબર કરવાનું હોય છે કશું? ના સમજો તમે ગાડી ચલાવતા તો શુદ્ધાત્માએ ચલાવવાની કે ઉમેશભાઈએ ચલાવવાની? ગાડી ઉમેશભાઈ ચલાવવાની, પછી બાકી બીજું બધું અંદર તો થયા કરે. અને આપણે કહીએ ધીમે રહીને, જરા સાચવી ચલાવજો કહીએ. હા, તમને તો બહુ સરસ ગાડી આવડે છે, હા તમને તો બ્રેકો મારો છો, તમને બધી સમજણ પડે છે કહીએ નહીં? હા એવું જુદાપણાની વાતચીત કરવા જેવી છે. શું? બરાબર જમવા બે તારે વાત કરવાની. આજે તમને મજા ના આવી નહીં કશામાં? હા મેં ખ્યાલ કે હું અનંત સુખ વાળો છું, ખાવામાં હું મજા રોજ શોધવાની. આ તમે જ માગેલું બધું આવ્યું છે કહીએ. બરાબર ખ્યાલ આવે? એટલે હા અલગ પ્રસંગોમાં ગમતું ના ગમતું, ફાવતું ના ફાવતું, જે બધા પ્રતિકૂળ અનુકૂળ સંજોગો આવે છે હા એમાં પોતાની જાત જોડે કેવી રીતે ડીલિંગ કરવું એ દાદા ભગવાને બહુ જબરજસ્ત બતાવી છે. હું તો બરાબર એવું કહું છું કે આવા જ્ઞાની મળવા જ મુશ્કેલ છે આ જગતમાં. સાચી વાત છે. બિલકુલ બરાબર છે. તો આપણે એની પાછળ પડવા જેવું છે. શું છે? પાછળ પડવા જેવું છે. એનું કારણે તો લોકો શું કે પેલા બોલતા હતા તમે હોભરી રહ્યા, બે હવે જવાબ ના અપાય તમારાથી, તમે હા બુદ્ધુ છો, સમજ્યા છો કોઈના, એ બુદ્ધિ એવું બતાડે. શું બરાબર બતાડે? બુદ્ધિ બતાડે કે ના બતાડે? બતાડે બતાડે કઈ તો એને ખબરદાર જો મગજમારી કરી તારી ખેર નથી ગઈ. પણ પ્રજ્ઞા શું કે પેલા મોક્ષે જવું છે, શું કા બાકડી બાંધો છો? બરાબર જમા કરવાનો હિસાબ આવ્યો છે. હમ ખ્યાલ આવ્યો? હમ. સમજાય છે વાત? હા સમજાય છે ને. હા, અને હમ. ભગવાનને કહેવાનું શક્તિ આપો, જમા કરવું છે મારે. બરાબર એટલે
જો એક પદમાં કવિરાજે લખ્યું છે, દેહ જે પ્રાપ્ત થયો ગને ગારી ટાળવા કર્મ આવરણ ખપે ભગવાન ન્યાળવા. એટલે કોઈ આપણે ચોપડાઈ જાય, કોઈ હેલ્પ કરે, બધા કર્મો ખરે ને તો ભગવાન ખુલ્લા થતા જાય. આ બરાબર રસ્તો બહુ ક્રમનો જબરજસ્ત મળ્યો છે આપણને. બરાબર ધીરે ધીરે બધું પાટે ચડે એવું છે. શું છે? બરાબર ધીરે ધીરે જેને પાટે ચડ્યું છે. ચડાવવું હોય, જેને ચડાવવું હોય પાટે એને ચડી જશે. બરાબર આવું છે ને. બરાબર મને મને છેલ્લા હમણાં થોડા કેટલા ટાઈમથી એક વસ્તુ એક સ્ફૂરી દાદા પેલું કહેતા હતા ને કે બધું તમે બધું જે છે બધું સંભાળ લો, આટલો અવતાર પૂરતું જ છે. એટલે મને મને છે ને એ વસ્તુ એવી વિચાર આવી કે જે બી ગમતું અણગમતું ફાવતું ના ફાવતું આવે ને તો પછી મને સમાધાન મને એવું થાય કે આપણે આટલું મનમાં રાખો ને કે આ જે અવતાર પૂરતું જ છે, બસ આ અવતાર પૂરતું જ છે. પણ એ કોને થાય? શુદ્ધાત્માને થોડું મન ગમતું ગમતું ના ગમતું હોય. 1 નંબર ફાઇલ ને જ ને ઉમેશ ને. હા, એટલે આપણે શું કહો ડિલિવરી લઈએ ઉપરથી હા કઈ ગભરાશો નહીં, હું તમારી જોડે છું, જમા કર લો કહીએ. શું બરાબર કહેવાનું? જમા કારણ કર. કે શુદ્ધાત્માને ગમતું ના હોય, ગમતું ના ગમતું બધા મનનું હોય, બુદ્ધિનું હોય, જેને જે હોય, ઉમેશ ને હોય ટૂંકમાં. શું હોય? બરાબર બરાબર આપણે ગભરાશો નહીં યાર, બોલો હું આનંદ શક્તિ વાળો છું, આનંદ સુખ વાળો છું, બરાબર એમ કરી પાટે ચડાવી દેવાની ગાડી. હાજી મને બધી બહુ સંજોગ મને આવે છે એમ કે ના આવે એવું કશું નહીં. આપતા પુત્ર થયા એટલે ના આવે એવું કઈ લખી આપ્યું નથી. તમે જેટલું જેવું ભરીને લાયા છો એ બધું જ આવે. આવવાનું એ તો જયારે ઉકલે ત્યારે ખબર પડે. અને તો સાચી દાદા ભગવાનની કૃપાથી આપણને આ ખબર પડી કે ઓહો આવા ચિત્તર વેળા કરેલા આપણે. એ એ તો આપણે આપણો ચોપડો જોતા શીખવાનું છે. એ તો છે જ ને તો પહેલા સમાધાન જ કઈ થતું હતું આપણા તરફ હા, ફાઇલ કઈ હતી. આપણને હંમેશા સામેવાળો વાંકવાળો દેખાતો હતો ને. પણ હવે જેમ હમ. જેમ 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 આપણને આજ્ઞામાં જવાનો આપણો સંકલ્પ થતો જાય છે, દાદાના બધા સૂત્રો યાદ આવે છે એટલે સમાધાન બધા મળે છે એમ. દાદા ભગવાનના ચરણોમાં જેણે માથું મૂક્યું, દાદા ભગવાન પ્રત્યે જેને અનન્યપણું થયું, એનું કામ થઈ જાય. આ કાળમાં જો કોઈ લૂંટવા જેવો પુરુષ હોય તો એ દાદા ભગવાન છે. બરાબર એવો જ્ઞાનનો ખજાનો છે, એવો શક્તિનો સ્ત્રોત છે કે એ કેશ બેંક છે. શું છે? કેશ બેંક. પણ એને તૈયારી જોઈએ. બરાબર દાદા ભગવાન કે છે તમને હું ભિખારી કે લાચાર બનાવવા નથી આવ્યો, તમને ભગવાન બનાવવા આવ્યો છું કે છે. શું કે છે? ભગવાન બનાવવા આવ્યો છું, લાચાર નહીં. હા, તમે જે માગો એ માગતા ભૂલો. પણ જો દાદા ભગવાનને ઘણા બધા મહાત્માઓની એક સમસ્યા હશે, કદાચ અમુકની હશે, અમુકની નહીં હોય, કે ભાઈ આજ્ઞા પડાતી નથી. એવી સમસ્યા હોય કે ના હોય? હોય તો દાદા ભગવાને કહ્યું કે ભાઈ જેટલો સમય મળે તો મારે આજ્ઞા, હે દાદા ભગવાન મને આજ્ઞા પાડવાની શક્તિ આપો, એવું અડધો કલાક કલાક બોલવાનું કે છે. બરાબર એટલે આપણે કોના પક્ષમાં રહ્યા? આજ્ઞા શુદ્ધાત્મા પાડવાના પક્ષમાં રહ્યા. શક્તિ આપવાનું કામ કોનું છે? દાદા ભગવાનનું છે. હવે આપણે આ પડોશી જોડે આપણે કામ લેતા આવડવું જોઈએ. સાચી વાત છે. પછી જો એની જો કામ આપણે ના લઈએ તો એ થોડી એને પડી છે મોક્ષની. ના ભાઈ એને મોક્ષની પડી છે? ના કારણ કે ભમૈડો છે. આ શું છે? બમેડો. મન વચન કાય ભમૈડો છે. એ જેવી રીતે ભમૈડોમાં દોરી વીટેલી હોય ને ઉકલે ને, હા એવી રીતે શ્વાસોશ્વાસની દોરી વાળું ભમૈડું છે આ. બરાબર છે. ત્યારે ઠપ થઈ જાય, ઠેકાણું નહીં. ના એટલે આ ભમૈડા જોડે આપણું કામ કાઢી લેવાનું. બરાબર દાદા ભગવાનને પકડવાના. શું કરવાનું?
દાદા ભગવાનને પકડવાના. શક્તિ ના હોય, ગમે ત્યાં કાચું પડે તો શક્તિ એમની પાસે માંગવાની. આ તો જે ધંધો હું કરતો હોય એ તમને કહું. ના બરાબર છે. આપણે તપાસ તો કરીએ, ના ના ચોક્કસ. એ હકીકત નથી મળતી. બરાબર. તમે જે તમે મને કહો, તમે જે વારંવાર દરેક સત્સંગમાં કહો છો ને, દાદાની જોડે ડાયલ તમે મેળવી દો અને શક્તિ માંગો. દાદા તો તમારી આગળ ને આગળ છે. એ હંમેશા સ્ફુર્યા કરે છે, વખત વખત સ્ફુર્યા કરે છે. સાહેબ અત્યાર સુધી લોકો છેતરનારા મળ્યા છે, અને દાદા ભગવાનને ભગવાન ક્યારે પ્રગટ થયા? તો કે જાણીને પોતે છેતરાયા એટલે ભગવાન પ્રગટ થયા. પણ કે હું જગતને છેતરવા નથી આવ્યો. જેમ છે તેમ બોલું છું. છે એને છે કહું છું, નથી એને નથી કહું છું. શું કે છે? ખ્યાલ છે. આવ્યો? હા. એટલું બધું ઐશ્વર્ય પ્રગટ થયું છે, એટલું બધું સુખ પ્રગટ થયું છે, એનું નામ દેતા કામ થઈ જાય એવું છે. પણ એના માટે છે ને કે આ બધામાં વચ્ચે બુદ્ધિ આવે છે ઉમેશભાઈ. બરાબર શું છે. આવે? બુદ્ધિ આવે છે. હા, એ આ બુદ્ધિ પાર પડવા દેતી નથી કામ. એ ઓળખાણ પડી જવી જોઈએ. બરાબર નહીં તો દાદા તો અંદર તમારી મેં બેઠા જ છે ને જ્ઞાન સ્વરૂપે. છે જ. હા. આપણે આજ્ઞામાં શક્તિ માગીએ ને ના મળે એવું બનતું હોય ના બને. તો આ તો ચરોતરના ભગવાન, ક્ષત્રિય પાટીદાર, ખ્યાલ આવ્યો ને? હા. અને આ દાદાએ તો વારંવાર કહ્યું જ છે ને, તમે આ શક્તિ માંગો દાદા ને, તો- તમારી તમારી વારે વાર છું. હા, આ તો સર્વકાળનો 24 તીર્થંકર ભગવંતોના સમયથી આ બધી જે આપણી મહાત્માઓની પુણ્ય હશે તો આ બધું ચરામણ દાદાને ભેગું થયું. 24 તીર્થંકર ભગવંતોના સમયમાં જે બુજ્યા નહીં, પામ્યા નહીં, એ ચરામણ બધું ભેગું થયું. એ આ તમારી જોડે જે વાત કરે છે ને, આ ચરામણ બોલે છે. એને હખણા બેઠેલા નહીં પાછા. એ આ બધી ભૂલો છે. એટલે હવે જો મળ્યું છે તો દાદા દાદા કરવાનું, અને છેલ્લે ના આવડે તો કહેવું તમે જે કરશો એ મંજૂર. બરાબર. એ આપો તોય ને ના આપો તોય. આ તો તમારા માથે પડ્યો. હવે બરાબર. આપણે તો બોલતા આવડે કે ના આવડે ગુજરાતીમાં? ચોક્કસ આવડે ને. તારે પછી કોઈને માથે પડી જતા શીખવા જેવું છે ઉમેશભાઈ. બરાબર છે. હે? હા, એ તો તમે અત્યાર સુધી નતું આવડતું, તો હવે શીખવાડ્યું ને બધા. તમે તમારા અનુભવથી તમે જે વારે ઘડી કોકો કરો છો, તો હવે તો આપણને આવી તો અક્કલ આવી જોઈએ ને, અને આવે છે હવે. દાદા ભગવાને કહ્યું ભાઈ ઉમેશભાઈ આ મારું નથી. હા, પણ તમે દાદા જોડે લીધું ને. હા. દાદાએ તમને કહ્યું, તમે અમને કહ્યું. એમણે બધા રસ્તા બતાડ્યા ને, એટલે હું એમનો બતાવેલો રસ્તો બોલું છું. બરાબર. એમની કૃપાથી જેટલું ચાલાય એટલું સહેજ સહેજ ચાલુ છું. તોય હજુ મને સંતોષ થયો નથી, કારણ કે બરાબર. પૂર્ણાહુતિ કરવાની જ છે. આપણે શું કરવાનું છે? પૂર્ણાહુતિ કરવાની છે. હા, એટલે આપણે બીજી આડી અવડી ગલીઓમાં બેસવાનું જ નહીં. ના. ખ્યાલ આવે? હવે તમે મને છે કે આ ચરામણને તમે કહો કે પ્રદીપાનંદજી તમારાથી લાભ થયો તો મને કેવી રીતે ગમે? ઉપરથી એવું કોઈ સાહેબ ચા લાવ્યો તો લઈ આવજો મારા માટે. આ ચરામણ છે. આ કયું ચરામણ છે. થાય તો બહુ સારું આ દે. એટલે દાદા દાદા કર્યા કરવાનું, પણ આપણી વચ્ચે બોલાય, બહાર નહીં બોલવાનું બહુ. કારણ કે બરાબર છે. લોકોને નથી ને એવું ના. ગમે. ના ગમે. લોકોને એવું બધું ના ગમે. આ ચરામણનું પોટલું છે, તમને ના ગમે ને હું બોલું તો? ના ના, એવું કેવી રીતના કહેવાય? તો એ તો તમે તમારી જાતે તમે સાંભળો, આ તમને એક મસ્ત વાત કહું. હા. જે દિવસે આ દેહમાંથી બધી જ નાની મોટી આ જે ઇન્દ્રિયોનું પોટલું છે, જે અંતસ્કરણ છે, બધાના માલિકી ભાવ જયારે અહીંથી ખેંચાઈ જશે ને, હા. ત્યારે બાકી જે રહેશે ને એ કચરો છે. આ શું છે? બરાબર. અને કચરો લોકો એને બારી મૂકવાના છેલ્લે. પણ અમે તો એમાંથી અમે એ કચરામાંથી અમારે લાયક કશુંક અમે શોધીને અમે લઈ લઈએ છીએ. ભગવાન એ મુખ્ય વસ્તુ છે. આ જાણી રાખવાનું.
આ દેહની કિંમત ક્યાં રહે તો કે ભગવાન મળ્યા, ભગવાનની ઓળખાણ થઈ, હું કોણ છું, માટે આ દેહની કિંમત. બરાબર. બાકી કેટલાય દેહ આયા ને ગયા. તમે સમજી ગયા વાતને? હા, અને આવા જો દાદા ને સિમંદર સ્વામી મળ્યા હોય તો થોડું થોડું એ બાજુ એમની જોડે વ્યવહાર રાખવાનો. બરાબર છે. ભગવાન મારું કરજો કઈક, ભગવાન સાસે ઉશ્વાસમાં ભક્તિ આપજો, મોક્ષે જવું છે હવે કાંઈ જોઈતું નથી. નથી. એ બધું ધીરે ધીરે નાનું નાનું બોલ્યા કરવાનું. ના ના, બરાબર છે. કહું છું ને, તમારે બધું જે 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 કહેલું હોય ને વખત વખત સીધી રીતે આડકત રીતે માર ખાઈને બધું યાદ આવે પાછું, એટલે એનો ઉપયોગ કરીએ. મારે તો બધી મારી કાળજી રાખનારા બધા આપતા પુત્રો જ છે અને મહાત્માઓ છે. બાકી મારું તો ઠેકાણા વગરનો માણસ. તમે સમજ્યા? આ તો આપણે બે ભાઈબંધ છે એટલે બધી વાત કરાય તમને. બહાર બરાબર. બીજા બીજા બધા બાકી- સાંભળે છે પ્રતિક આનંદજી. એ બધા કેમ હશે? ભાઈબંધ, એ બધા ભાઈબંધના ભાઈબંધ જ છે ને, એટલે વાંધો નહીં. ના પ્રદીપ દાદા કે તમે બે ભાઈબંધ, એટલે મેં કહ્યું બીજા બધા સાંભળે છે. બધા સાંભળે તો બધા ભાઈબંધના ભાઈબંધ છે, એટલે આપણે તો એવું જુદાપણું ક્યાં છે, એટલે બહુ ચિંતા નહીં. શું બીજું કહો? ચાલશે ને વાત? અરે બહુ બીજું છે સરસ કે ચાલશે, બહુ સરસ ચાલશે. અને તમે સવારે આ જેવો આપણે એપ ખોલીને તમારા દર્શન થયા ને, મેં કીધું ચલો કેશવાનંદના બદલે તમારો જે સંજોગ છે, ચલો બહુ સારું, હેડો. ના, કાલે કેશવાનંદજી છે. મારી અંદર શુદ્ધાત્માના દર્શન કરશો તો તમે કમાયા. હા, જરૂરથી જરૂરથી. હું શુદ્ધાત્માના દર્શન કરું તો આપણે કમાયા. આ બાકી દાદા ભગવાન, ખોખા છે. શું છે? દાદા ભગવાનની સાક્ષી પ્રદીપભાઈમાં શુદ્ધાત્માના ના, દર્શન કરું છું. અંદર શુદ્ધાત્માના દર્શન કરવાના, વાઇફમાંય કરવાના અને બકરીમાંય કરવાના અને બરાબર છે. મુસલમાનમાં કરવાના. બરાબર. આપણે શુદ્ધાત્માના દર્શન વાળી દ્રષ્ટિ પાકી કરવાની. બાકી આ ખોખું છે. શું છે? ખોખું છે. એ સમજણમાં રાખવાનું, બોલવાનું નહીં. બરાબર છે. બહાર બોલવાનું પ્રદીપ આનંદજી આમ ને તેમ ને, પછી મારે કહેવાનું અલ્યા બહુ ચડશો નહીં, રહણ છાના મારા તમારા બરકત નથી. મારે મારો વ્યવહાર કરવાનો, તમારે તમારો વ્યવહાર કરવાનો. બરાબર છે. એટલે ગાડી પાટે ચડી જાય. બરાબર. બરાબર ને? હાજી. હા. જય સચ્ચિદાનંદ.